નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં। તો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2026-27નું જે પરિણામ છે તે ઓલરેડી જાહેર થઈ ગયું છે, પરંતુ આનું જે મેરિટ છે તેમજ કટ ઓફ છે તે કેટલું છે તે અંગે સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં આપવાની છે। જે મિત્રો ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને ખાસ લાઇક કરી દેજો, અને હજુ સુધી તમે આપણું ટેલિગ્રામ ગ્રુપ, ટેલિગ્રામ ચેનલ તેમજ વોટ્સઅપ ગ્રુપ જોઈન ના કરી દે પણ જોઈન કરી લેજો, કારણ કે એમાં આપણે જે મેરિટ લિસ્ટની PDF છે તે મૂકીશું। ખાસ તમારે કંઈ પણ પ્રશ્ન હોય CET અંગે તો તમે કોમેન્ટમાં અવશ્ય જણાવજો, તો હું તેને ચોક્કસપણે રિપ્લાય આપીશ। તો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ છીએ। એ તમે જોઈ શકો છો પરિપત્ર છે, પરિણામ જાહેર થયું ત્યારનો છે। સૌપ્રથમ વાત કરીએ કે આમાં જે ટોટલ છે તે 5,89,640 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી। 5,89,640 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી। તેમાંથી મેલ છે 2,97,928 અને ફિમેલમાં છે 2,91,712। તો આમાં તમે જોઈ શકો છો કે અહીંયા લખેલું છે કે 2026માં CET પરીક્ષા બેસના વિદ્યાર્થીની કુલ સંખ્યા 5,89,640। હવે આમાં છે તે કુલ 27 વિદ્યાર્થીઓ એવા છે કે જેમને 108 ગુણ કરતાં વધુ ગુણ મેળવેલ છે। ત્યાર પછી 743 વિદ્યાર્થીઓ એવા છે કે જેમને 96 ગુણ કરતાં વધુ ગુણ મેળવેલ છે। એ જ રીતે તમે બધું અહીંયા જોઈ શકો છો। મેં ગયા વિડીયોમાં મેં તમને બધી જ ઇન્ફોર્મેશન આપી હતી, રિઝલ્ટ કેવી રીતે જોવું તે અંગે પણ જાણકારી આપી હતી। જો તમે વિડીયો ના જોયો તો જોઈ લેજો, એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે એમાંથી મળી જશે। ખાસ હવે આપણે વાત કરીએ કટ ઓફ અને મેરિટની। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે કામચલાઉ પ્રથમ મેરિટ યાદીમાં 50 કરતાં વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ સમાવેશ કરવામાં આવશે। જે વિદ્યાર્થીઓ જનરલ કેટેગરી અને OBC કેટેગરીના છે તેમનું મેરિટ જે કટ ઓફ છે તે છે 50 માર્ક્સ। 50 માર્ક્સ કરતાં વધુ ગુણ મેળવેલ હોય તો તેવા વિદ્યાર્થીઓનો સમાવેશ છે તે પ્રથમ મેરિટ યાદીમાં સમાવેશ કરવામાં આવશે, જે જનરલ કેટેગરીના બાળકો છે અને જે OBC કેટેગરીના બાળકો છે। ત્યાર પછી જે SC અને STમાં આવતા હોય, એટલે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ છે તેમને છે 45 કરતાં વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ। જે SC ST વિદ્યાર્થી છે તેને 45 અથવા 45 કરતાં વધુ ગુણ મેળવેલો હશે તો તેનો મેરિટમાં સમાવેશ થઈ શકશે। અને જે જનરલ અને OBC તેમજ જે EWS જે કેટેગરી છે તેવા વિદ્યાર્થીઓને 50 અથવા 50 કરતાં વધુ ગુણ હોવા જરૂરી છે, તો જ તમે પાસમાં ગણાશો। તો આ રીતનું મિત્રો છે કે જેમનું મેરિટ યાદીમાં નામ છે જેમને 50 કરતાં વધુ ગુણ હોય તેમનું હશે, જે જનરલ કેટેગરીના બાળકો છે તેમજ OBCની કેટેગરીના બાળકો છે તેમને, અને જેમનો 45 કરતાં વધુ ગુણ મેળવેલ હોય અને જેઓ SC ST કેટેગરીના બાળકો છે તો તેમનો મેરિટમાં સમાવેશ થયેલ હશે। હવે મિત્રો મેરિટ લિસ્ટ કેવી રીતે જોવું તે અંગે જણાવું તો મેરિટ લિસ્ટ છે હજુ સુધી વેબસાઇટમાં અપડેટ થઈ નથી। મેરિટ લિસ્ટની જે PDF છે તે હજુ સુધી આવી નથી। આપણે હાલ તો એટલું જ ખ્યાલ આવશે કે જે વિદ્યાર્થીને 50 કરતાં, એટલે કે જે જનરલ કેટેગરીના જે OBC કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે તેને 50 કરતાં વધુ ગુણ, તેમજ જે SC અને ST કેટેગરીના જે વિદ્યાર્થી છે તેમને 45 કરતાં વધુ ગુણ મેળવેલ હોય તો તેવા બાળકોનો સમાવેશ છે મેરિટ લિસ્ટમાં ચોક્કસપણે થશે। તો એ કામચલાઉ પ્રથમ મેરિટ યાદી રહેશે। ત્યાર પછી ઘણી બધી પ્રોસેસ કરવાની રહેશે। મેરિટ યાદી જાહેર થશે ત્યાર પછી એક જે પોર્ટલ આવે છે તે પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। રજિસ્ટ્રેશન કર્યા પછી ડોક્યુમેન્ટ બી અપલોડ કરવાના રહેશે। તે હવે બધી નવી અપડેટો આવી રહેશે, તો જે બી અપડેટ આવશે તે હું જરૂરથી વિડીયો બનાવીને આ ચેનલમાં તમને મૂકીશ, તો તમે એ પણ જોઈ લેજો ખાસ, એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો તો તેની જે નોટિફિકેશન છે મળતી રહે। તો આ હતી એક નાનકડી અપડેટ અને મેરિટ લિસ્ટ અંગે તમને માહિતી આપી, કટ ઓફની અંગે માહિતી આપી દીધી। તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને ખાસ લાઇક કરી દેજો, આગળ શેર પણ કરજો, અને તમારે CET અંગે કંઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટમાં વિશે જણાવજો, તો હું તેનો રિપ્લાય આવીશ, અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મળી ચીપ એક નવા વિડીયોમાં।